તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીયોને દેશમાં જ પ્રવાસ કરવાની અપીલ કરી. શરૂઆતમાં મને લાગ્યું કે આ તો કોઈ ટુરિઝમ વિશેની સામાન્ય અપીલ છે, પરંતુ જ્યારે મેં ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું ત્યારે મને લાગ્યું કે આ તો ખૂબ જ રસપ્રદ છે અને મને ઘણા પ્રશ્નો ઊભા થયા. એમાંનો એક પ્રશ્ન છે કે આપણે વિદેશ પ્રવાસ શા માટે કરીએ છીએ? ઘણા લોકો આરામ માટે, ઘણા લોકો પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે, ઘણા લોકો નવી સંસ્કૃતિ, નવો ઇતિહાસ અને નવા લોકોને મળવા માટે અને શીખવા માટે. અને સાચું કહું તો મોટા ભાગના લોકો ફોટોગ્રાફ્સ માટે, કારણ કે આપણે આ પ્રવાસની યાદો છે તેને ફોટોગ્રાફ્સમાં પણ કંડારવા માંગીએ છીએ અને સોશિયલ મીડિયામાં પણ મૂકવી પડે ને. પરંતુ આમાં કાંઈ ખોટું નથી, કારણ કે દુનિયા જોવી સારી વાત છે, નવા દેશો જોવા સારી વાત છે અને નવા વિચારો વિશે શીખવું એ પણ સારી વાત છે. પરંતુ સવાલ એ છે, માનો કે તમારા ફેમિલીનું પ્રવાસનું બજેટ 1 લાખ રૂપિયા છે અને તમારી પાસે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ વિદેશમાં પ્રવાસ કરવાનો અને બીજો વિકલ્પ દેશમાં જ પ્રવાસ કરવાનો. જો આમ કરીએ તો દેશને શું ફરક પડે? અને આ ફરક છે તે તમારા ઇમેજિનેશન કરતા ઘણો મોટો છે, કારણ કે જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે વ્યક્તિગત મુસાફરી જ નથી કરતા, પરંતુ પૈસો પણ ટ્રાવેલ કરે છે. હોટેલ સુધી, રેસ્ટોરન્ટ સુધી, કેબના ડ્રાઈવર સુધી, સ્થાનિક દુકાનો સુધી, સ્થાનિક કલાકારો સુધી. અને એટલા માટે જ આજનો એપિસોડ તે માત્ર પ્રવાસનો નથી, પરંતુ પૈસાની મુસાફરીનો છે. અને એ સમજવાનો છે કે આખરે આપણા પ્રવાસના પૈસા ક્યાં જાય છે. પૈસો પણ મુસાફરી કરે છે. હવે એક ક્ષણ માટે તમારા પ્રવાસને સાઈડ પર મૂકી દો અને માત્ર પૈસા વિશે વિચારીએ. માનો કે તમારા ફેમિલીનું વિદેશ પ્રવાસનું બજેટ 2 લાખ રૂપિયા છે. ફ્લાઇટની ટિકિટ્સ, હોટલની ટિકિટ્સ, લોકલ ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરન્ટ, શોપિંગ, એક્ટિવિટી અને થોડા જ દિવસોમાં પ્રવાસ પૂરો થઈ જાય છે. યાદો રહી જાય છે, માત્ર અનુભવ રહી જાય છે, ફોટોગ્રાફ્સ રહી જાય છે. પરંતુ સવાલ એ છે કે આ પૈસા ક્યાં ગયા? પૈસા માત્ર ખર્ચાયા જ નથી, પરંતુ એ કોઈ બીજા દેશના અર્થતંત્રમાં એન્ટર થયા છે. કોઈક હોટલના કર્મચારી સુધી પહોંચે છે, કોઈક સ્થાનિક વેપારી સુધી પહોંચે છે અને કોઈ શહેરના ટેક્સ કલેક્શન સુધી પહોંચે છે. અને પછી આ જ પૈસા કોઈક દેશની અર્થવ્યવસ્થામાં ફરવા લાગે છે. હવે આની બીજી બાજુ જોઈએ. માનો કે આ જે 2 લાખ રૂપિયા છે એ ભારતમાં જ ખર્ચાય, કચ્છમાં, આંદામાનમાં, યુપીમાં, લડાખમાં, પંજાબમાં. તો શું થાય? આપણી હોટલના ઓનરને જ ફાયદો થાય, આપણા રેસ્ટોરન્ટને જ ફાયદો થાય, આપણા કેબ ડ્રાઈવરને જ ફાયદો થાય, આપણા સ્થાનિક દુકાનદારોને ફાયદો થાય, આપણા હસ્તકલાકારોને ફાયદો થાય. અને ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે આ પૈસો માત્ર આપણી જ ઇકોનોમીમાં રોટેટ થાય. અહીં એ વાત સમજવા જેવી છે કે આ માત્ર દેશપ્રેમની જ વાત નથી, આ અર્થતંત્રની વાત છે. કારણ કે કોઈ પણ દેશ માત્ર તેના ઉત્પાદનથી મજબૂત નથી બનતો, પરંતુ તેની ઇકોનોમીમાં કેટલો પૈસો રોટેટ થાય છે એનાથી પણ મજબૂત બને છે. અને એટલા માટે જ વિશ્વના કેટલાક દેશો ટુરિઝમને માત્ર એન્ટરટેનમેન્ટ તરીકે નથી ગણતું, પરંતુ તેને એક ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક સાયકલ તરીકે ગણે છે. કારણ કે એક પ્રવાસી તે માત્ર પ્રવાસી જ નથી હોતો, પરંતુ તે ચાલતી ફરતી ઇકોનોમિક એક્ટિવિટી છે. વિદેશ પ્રવાસ પ્રીમિયમ કેમ છે? હવે એક રસપ્રદ વાત. ભારત આટલો વિશાળ દેશ છે અને એની જ્યોગ્રાફિકલ ડાયવર્સિટી જબરજસ્ત છે. ઉત્તરમાં તમને બરફથી આચ્છાદિત પર્વતો મળે, પશ્ચિમમાં ગરમ રણ મળે, આટલો લાંબો દરિયા કિનારો, જંગલો છે, પ્રાચીન શહેરો છે અને ઇતિહાસ લગભગ 1000 વર્ષ કરતા પણ જૂનો. તો પછી લોકોને વિદેશ જવું કેમ ગમે છે? આ કદાચ પ્રવાસની વાત નથી,
પરંતુ આ છે સાયકોલોજીની વાત. કારણ કે ઘણા લોકો અલગ અલગ કારણોસર વિદેશ જાય છે. ઘણા લોકો અનુભવ માટે જાય છે, ઘણા લોકો પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે જાય છે, ઘણા લોકો સંસ્કૃતિ સમજવા, ઘણા લોકો ઇતિહાસને સમજવા, ઘણા લોકો દુનિયાને જાણવા માટે અને ઘણા લોકો માત્ર ફોટોગ્રાફ્સ માટે. કારણ કે અત્યારના સમયમાં પ્રવાસ તે માત્ર પ્રવાસ જ નથી રહ્યો, પરંતુ એક સ્ટેટમેન્ટ બની ગયું છે. હું તો ત્યાં ગયો હતો, હું તો અહીં ગયો હતો. તમે સોશિયલ મીડિયા ઉપર મારા ફોટોગ્રાફ્સ જોયા? અને આવી જ રીતે વિદેશ પ્રવાસ એક સોશિયલ સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. વિચિત્ર વાત છે ને? જો કોઈ એવું કહે કે અમે યુરોપ પ્રવાસે ગયા હતા તો આપણે તરત જ પ્રભાવિત થઈ જઈએ છીએ. તમે મારા સ્વિટ્ઝરલેન્ડના ફોટો જોયા એવું પૂછે એટલે આપણે કહીએ વાહ, તમે ક્યારે ગયા હતા? પરંતુ જો કોઈ એવું કહે કે હું સ્પીટી વેલીને એક્સપ્લોર કરીને આવ્યો, કચ્છના રણમાં જઈને આવ્યો, આંદામાનના ટાપુઓને ફરીને આવ્યો કે લદ્દાખના લેક પર જઈને આવ્યો, તો આપણે એટલા પ્રભાવિત થઈએ છીએ? કદાચ ના. અને કદાચ આ જ આપણા એપિસોડનો મુખ્ય મુદ્દો છે. કોઈ પણ દેશ ત્યારે જ બદલાય છે કે જ્યારે તેના નાગરિકો માત્ર સ્થાનિક ઉત્પાદન જ નહીં પરંતુ લોકલ પ્લેસીસને પણ વેલ્યુ કરવાનું શરૂ કરે. પ્રશ્ન એ નથી કે શું વિદેશ જવાનું ખરાબ છે. વિદેશ જવું જોઈએ, દુનિયા જાણવી જોઈએ, નવા વિચારો અપનાવવા જોઈએ, પરંતુ વિદેશ જવાનું ડિસિઝન લેતા પહેલા આપણી સેલ્ફને એક પ્રશ્ન જરૂર પૂછવો જોઈએ કે શું આપણે વિદેશને પ્રીમિયમ માનીએ છીએ અને એટલા માટે જઈએ છીએ? જાપાને શું સમજ્યું? હવે ચાલો જાપાનની વાત કરીએ. 1970ના દાયકામાં જાપાન ઝડપથી સમૃદ્ધ થઈ રહ્યું હતું. લોકોની પાસે આવકના સ્ત્રોત વધવા લાગ્યા, લોકોના જીવનની ગુણવત્તા વધવા લાગી અને સ્વાભાવિક રીતે જ લોકો વધુ પ્રવાસ કરવા લાગ્યા. આપણી જેમ જ નવી જગ્યા જોવા, નવા અનુભવો માટે લોકોની વિદેશ પ્રવાસની ઈચ્છાઓ વધવા માંડી. પરંતુ આ સમયે જાપાને એક કોર પ્રશ્ન પૂછ્યો કે જો કરોડો લોકો આવી રીતે પોતાના પૈસા દેશની બહાર ખર્ચવા માંડશે તો આપણા સ્થાનિક શહેરોનું શું? ગ્રામ્ય વિસ્તારોનું શું? પરંપરાગત હસ્તકલાનું શું? સ્થાનિક હોટલોનું શું? અને ત્યાંથી જન્મ્યો એક વિચાર, ડિસ્કવર જાપાન. વિચાર ખૂબ જ સરળ હતો. દુનિયા જોવા પહેલા પોતાના દેશને શોધો, પોતાના લોકોને ઓળખો, પોતાની સંસ્કૃતિ સમજો, પોતાના ઇતિહાસને અનુભવો. અને જાપાને માત્ર સ્લોગન જ ન આપ્યું, પરંતુ એણે એક સમગ્ર સિસ્ટમ ડેવલપ કરી. રેલ નેટવર્ક વધાર્યા, પ્રાદેશિક પ્રવાસને પ્રોત્સાહન આપ્યું, સ્થાનિક વિસ્તારોને નેશનલ મેપ ઉપર લાવ્યા. કારણ કે જાપાનના લોકો જાણતા હતા કે પ્રવાસ માત્ર ફોટોગ્રાફ્સને જ નહીં પરંતુ દેશના અર્થતંત્રને પણ જીવિત રાખે છે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ટેક્સી, સ્થાનિક બજારો, સ્થાનિક કલાકારો, આ બધું ઇકોનોમિક સાયકલનો એક ભાગ બને છે. અને જાપાનના લોકોની સમજણ એ હતી કે જો સ્થાનિક લોકો અહીંની જ જગ્યાને શોધશે તો પૈસો દેશમાં જ ફરશે. અને જ્યારે પૈસો દેશમાં જ ફરે છે ત્યારે માત્ર પ્રવાસીઓને જ નહીં પરંતુ દેશના નાનામાં નાના વેપારીઓને ફાયદો થાય છે. વિચિત્ર વાત છે ને? જાપાને એમના દેશના લોકોને વિદેશ જતા રોક્યા નહીં પરંતુ પોતાના દેશને જ એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધો કે લોકો ત્યાંની જગ્યાઓ શોધવા લાગ્યા. આજના એપિસોડનું બીજું લર્નિંગ પણ એ જ છે કે દેશપ્રેમ અને અર્થશાસ્ત્ર બંને એક જ રસ્તા ઉપર ચાલે છે. શું આપણે ભારતને પૂરું ઓળખીએ છીએ? આજના એપિસોડનો સૌથી છેલ્લો પ્રશ્ન પણ આ જ છે કે જો જાપાનને પોતાના લોકોને પોતાના દેશને શોધવા માટે પ્રેરિત કરવા પડ્યા તો ભારત માટે શું કહી શકાય?
જો હું તમને કહું તો દુનિયામાં ખૂબ જ ઓછા એવા દેશો છે કે જ્યાં આ બધું એક સાથે મળે. હિમાલય પણ મળે, રણ પણ મળે, દરિયા કિનારા પણ મળે, ટાપુઓ પણ મળે, વરસાદી જંગલ પણ મળે, પ્રાચીન શહેરો પણ મળે, હજારો વર્ષનો જીવંત ઇતિહાસ પણ મળે. લદ્દાખ, કાશ્મીર, કચ્છ, હમ્પી, વારાણસી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, તમે ભારતના કોઈ પણ ખૂણાના કોઈ પણ ટુરિસ્ટ સ્પોટ ઉપર વયા જાઓ, એની પોતાની એક વાત છે, એની પોતાની એક ઓળખ છે અને એનો પોતાનો એક ઇતિહાસ છે અને ઘણું બધું. અને આ તો બધું હજુ આપણે જોયું જ નથી. સ્ટ્રેન્જ વાત છે ને, ઘણી વખત આપણે આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલા દેશની કોઈ એક નાનામાં નાની વસ્તુ જાણતા હોઈએ છીએ, પરંતુ આપણા દેશના ખૂણામાં આવેલી એક બ્યુટીફુલ પ્લેસ વિશે આપણને ખબર નથી હોતી. અને અહીંથી જ માઇન્ડસેટની વાતની શરૂઆત થાય છે. કારણ કે પ્રશ્ન એ નથી કે વિદેશ જવું જોઈએ કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે તમે તમારા દેશને કેટલો ઓળખો છો. કારણ કે દેશમાં કરેલો પ્રવાસ માત્ર યાદો જ નથી બનાવતું, પરંતુ પૈસો પણ દેશમાં ફરે છે. અને આને કારણે સ્થાનિક રોજગાર સુધી પહોંચે છે, સ્થાનિક વ્યવસાયો સુધી પહોંચે છે, સ્થાનિક પરિવાર સુધી પહોંચે છે. અને કદાચ આ જ કારણ છે કે આપણા વડાપ્રધાનની અપીલ એ માત્ર ટુરિઝમ વિશે નથી, એ કોન્ફિડન્સ વિશે છે, એ વેલ્યુ વિશે છે અને એ આપણા જ દેશને એક નવી નજરથી જોવા વિશે છે. અને એક છેલ્લો સવાલ, જો કોઈ વ્યક્તિ યુરોપ જઈને આવે તો આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ, પરંતુ જો કોઈ વ્યક્તિ કચ્છ, લદ્દાખ, વારાણસી, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ ને શોધવા માટે નીકળે તો શું આપણે એટલા જ પ્રભાવિત થઈએ છીએ? કદાચ જે દિવસે આપણે ભારતને શોધનારા લોકોની પણ એટલી જ પ્રશંસા કરીશું, એમ જ દિવસે માત્ર પ્રવાસ જ નહીં પરંતુ માઇન્ડસેટ બદલાવાની શરૂઆત થશે. કારણ કે પ્રવાસ માત્ર લોકોને જ નથી ફેરવતો, પરંતુ પૈસા પણ ફેરવે છે અને ક્યારેક દેશના ભવિષ્યને પણ.